ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સપ્તાહના નવા દિવસની ભેટને માટે અને આજે શરૂ થનાર નવું સપ્તાહને માટે આપણે ઈશ્વરની આભાર સુધી કરીએ છીએ. અને આ બધી વાતાવરણમાં પરિસ્થિતિઓમાં પ્રભુ આપણને સાચવે છે, સંભાળે છે. પ્રભુ એની કૃપા આપણી પર રાખે છે, માટે આભાર. અને આપણે પ્રેરિતોના કૃત્યોમાંથી પ્રભુના સેવકોના જીવન વિશે, પુનરુત્થાનના સાક્ષી વિશે, પવિત્ર આત્માના સામર્થ્ય વિશે અને મંડળી કેવી રીતે પ્રભુમાં વૃદ્ધિ પામી રહી છે એ વિશે જોતા આવ્યા છે. આજે પ્રેરિતોના કૃત્યોના 16મા અધ્યાયના 11મા વચનથી આગળ આપણે જોતા છે. 16મા અધ્યાયના અંત સુધી સુવાર્તાની સાથે સાથે સતાવણી પણ શરૂ થાય છે. જ્યાં જ્યાં પ્રભુનું વચન પ્રગટ કરવામાં આવે છે ત્યાં લોકો સતાવણી પણ કરે છે. અને તેના માટે અહીંયા આપણે જોઈએ છે કે આ પ્રભુના સેવકો એ ફિલિપી શહેરમાં આવે છે અને ત્યાં આવ્યા પછી સભાસ્થાનમાં જાય છે, પ્રભુનો ઉપદેશ બોધપાઠ કરે છે અને ત્યાં ચમત્કારો પણ થાય છે. પણ કેટલાક આગેવાનો એમનો વિરોધ કર્યો અને ત્યાં રોમનોની સંસ્કૃતિ, યહૂદીઓની સંસ્કૃતિ અને અન્ય લોકો કે જેઓ વિશ્વાસમાં આવે છે અને આવા બધા પ્રશ્નો ઊભા થતા ત્યાં સતાવણી શરૂ થઈ. અને એમ કહે છે કે ત્યાં 19મા અધ્યાયથી આગળ કહે છે કે કેટલાક અધિકારીઓએ તેમને પકડ્યા અને અમલદારોની આગળ લાવ્યા અને એમણે જુઠ્ઠા આરોપ મૂકી અને પાઉલ અને સિલાસને પકડીને કહે છે કે એમના લુગડા ઉતારીને તેમને ફટકા મારવામાં આવ્યા. સખત ફટકા મારીને બંદીખાનામાં પૂરવામાં આવ્યા અને બંદીખાનામાં એવી રીતે પૂર્યા કે તેઓ હલનચલન પણ ના કરી શકે અને તેઓના પગ હેડમાં ઘાલ્યા, જાણે કે બહુ મોટા ગુનેગાર હોય, જેલ તોડીને જતા રહેવાના હોય એ રીતે એમને સખત પહેરા સાથે મૂકવામાં આવ્યા. પણ કેટલી અદ્ભુત વાત કે સાટકા મારેલા છે, લુગડા ઉતારી લીધેલા છે, શરીરમાં વેદનાઓ છે, તકલીફ છે. એવા સમયમાં બાઇબલ કહે છે કે તેઓ મધરાતે પાઉલ અને સિલાસ પ્રાર્થના કરતા હતા અને સ્તુતિ આરાધના કરતા હતા. અદ્ભુત વાત છે. સતામણી, મુશ્કેલીઓ, તકલીફોમાં આરાધના કરવીને મધરાતે, કેટલું મધરાતે સુમારે તેઓએ પ્રભુની વાત પ્રગટ કરી, સુવાર્તા આપી. અને કહે છે કે જેલના બીજા લોકો પણ જેઓ હતા તેઓ ધ્યાનથી દેવની વાતો, બીજા બંદીવાનો પણ એમનું સાંભળતા હતા. ત્યારે એવા ટાઈમે ધરતીકંપ થયો. આ બહુ અદ્ભુત વાત છે. જ્યારે સતામણી છે, મુશ્કેલીઓ છે, તકલીફો છે, પણ વિશ્વાસથી, ધીરજથી પ્રાર્થનામાં રહીએ છીએ, આરાધનામાં રહીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, ત્યારે પ્રભુ આવા ધરતીકંપ મોકલે છે. અને જરૂરી હતું કે તેઓ જેલમાં જાય અને જેલના કેટલાય લોકો કે જેઓ ત્યાં હતા એમને પણ દેવની વાત પ્રગટ થાય. ઇવન જેલના દરોગાનું તારણ થાય. અને એટલા માટે ત્યાં ધરતીકંપ થયો અને જાણે કે બધા જ લોકો ભાગી ગયા હોય એમ એવું થયું. પણ કહે છે કે બંદીખાનાના બારણા ઉઘાડા જોઈને એ લોકો નાસી ગયા છે એમ જાણીને પેલો દરોગો કહે છે કે તરવાર તાણીને આપઘાત કરવા જતો હતો. પણ ત્યાં પાઉલ અને સિલાસ એને રોક્યો અને કહ્યું કે અમે અહીંયા જ છે, અમે કોઈ નાસી ગયા નથી. હવે જુઓ, બીજા જે કેદીઓ છે એ ગયા નહીં, બધા ત્યાં રોકાયા જ. અને કહે છે કે 30મા વચનમાં તેઓને બહાર લાવીને તેણે તેઓને પૂછ્યું કે સાહેબો, તારણ પામવા માટે હું શું કરું, અમે શું કરીએ? આ દરોગો, આ જેલનો આગેવાન એ આ પ્રભુના સેવકોને એના ઘેર લઈ જાય છે, એમના ઘા સાફ કરે છે, એમને દિલાસો આપે છે, ઉત્તેજન આપે છે અને એના ઘરનાનું તારણ થયું. અને કહે છે કે પછી તેણે તેઓને પોતાને ઘેર લાવીને તેઓની આગળ ભણું પીરસ્યું. પોતાના ઘરના સર્વ માણસોએ દેવ પર વિશ્વાસ કરવાનો બહુ આનંદ થયો. પણ બીજી અદ્ભુત વાત, તેઓ જેલમાંથી ભાગી ગયા નહીં. અને બીજા દિવસે પણ તેઓ જેલમાં જ હતા અને જેલના બંદીખાનાના દરોગા અને આગેવાનોએ એમને બહાર લાવવાની આજ્ઞા આપી. પણ પાઉલ ને સિલાસે કહ્યું કે ભાઈ, અમને તમે ગુનેગાર ઠરાયા વગર કેવી રીતે છોડી મૂકો છો? અને એમણે આજીજી કરી કે તમે આ શહેર છોડીને ચાલ્યા જાઓ. પણ છેલ્લે લખ્યું છે, અને પછી તેઓએ આવીને તેઓના કાલાવાલા કર્યા અને તેઓને બહાર લાવીને શહેરમાંથી નીકળી જવાનો હુકમ કર્યો. તેઓ બંદીખાનામાંથી નીકળીને લુધિયાના ત્યાં આવ્યા અને ભાઈઓને મળીને તેઓએ તેમને દિલાસો આપ્યો અને વિદાય થયા. હવે અહીંથી વિદાય લઈ પહેલાં લુધિયાના ઘેર ગયા
કે જ્યાં લુધિયાના ક્યાં ચાલતી મંડળી અને ભાઈઓ એમના માટે પ્રાર્થના કરતા હતા અને ત્યાં એમને જરૂરી હતું કે એમને મળે, ઉત્તેજન આપે, દિલાસો આપે ને દિલાસો પામે. સુવાર્તામાં સતાવણી, તકલીફો, મુશ્કેલીઓમાં પણ પ્રભુ માણસો પૂરા પાડે છે અને એવા લોકોનું તારણ પણ થાય છે. અને અહીંયા જેલના દરોગાનું અને અન્ય લોકો જે કેદીઓ હતા એ બધાનું તારણ થયું, સુવાર્તાનું કામ થયું, પ્રભુનો મહિમા થયો. આમીન. પ્રાર્થના કરી. વાલા પ્રભુ, આજે સવારે મંડળીનો ઇતિહાસ અમે જોઈએ છે ત્યારે અદ્ભુત રીતે તમે કેટલા બધા લોકોના જીવનમાં કામ કર્યું. સતાવણીમાં પણ તમારું સામર્થ્ય અમે જોઈ શક્યા છે. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.